આજની જનરેશનના લોકો ક્યાંક દેખાદેખીમાં વધારે માને છે ને જ્યાં 5 રૂપિયા વાપરવાના હોય ત્યાં 20 રૂપિયાનો ખર્ચ તેઓ કરી બેસતા હોય છે। જેમ જેમ નવા ટ્રેન્ડ આવતા હોય છે તેમ તેમ તેને અનુસરતા હોય છે। હાલ લગ્નગાળાની સિઝન ચાલી રહી છે ને ત્યારે હાથી ઘોડા મોંઘીદાર ગાડીઓ તેમજ બગીઓમાં વરરાજાના વરઘોડા નીકળતા હોય છે। ત્યારે અરવલ્લીમાં યોજાયેલા એક લગ્નમાં વરરાજા મોંઘીદાર કાર નહીં પરંતુ તેના બદલે પ્રાચીન સંસ્કૃતિ અનુસાર બળદગાડામાં વરઘોડો યોજ્યો। આજના યુગમાં સાદું બળદગાડું દેખાતું નથી ત્યારે ઈસરી નામના જયેશભાઈ ચતુરભાઈ ભાટિયા પરિવારના આ સુપુત્ર હર્ષના લગ્ન પ્રસંગે બળદ અને ગાડાને શણગારેલા બળદગાડામાં વરઘોડા કાઢી કાયદાઓ પહેલાની પરંપરાને ઉજાગર કરે છે। આ અનોખો વરઘોડો ગામમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। બધા વરઘોડાનું નામ લે છે, વરઘોડા રીતે ડીજેમાં ને એ રીતે નીકળે છે, પણ મારા પપ્પાના વિચારો એવા હતા, મારા પપ્પાની ઈચ્છા એવી હતી કે આપણે જે જૂની રીતો છે, જૂના સંસ્કારો છે એ પાછા લાવીએ। એટલા માટે બળદગાડું શણગાર્યું છે અને બહુ જ ઉત્સાહ છે એને લઈ કે બળદગાડું શણગાર્યું છે। બહુ સારી રીતે મારા ભાઈઓએ, મારા જીજાજીઓએ ભેગા થઈ અને ખૂબ જ મને ઉત્સાહ એટલો બધો છે કે જે સમાતો નથી। છેલ્લા હું 10 વર્ષથી જોઈ રહ્યો છું કે દિન પ્રતિદિન આર્થિક રીતે નબળો હોય કે સદ્ધર હોય પણ એ લોકો વરઘોડાની અંદર અથવા બેન્ડ બાજાની અંદર અથવા ડીજેની અંદર એટલા બેફામ ખર્ચા કરે છે કે એ લગભગ એના પ્રસંગ પછી 8-10 વર્ષ સુધી એ મૂંઝાયેલો રહે છે। અને નંબર 2 સૌથી અગત્યની બાબત તો એ કે ભારતીય સંસ્કૃતિ દિવસે દિવસે ભૂસાઈને ખલાસ થઈ ગઈ। એટલે મારા માઇન્ડની અંદર 1 વર્ષથી વિચાર ચાલતો હતો કે મારા બાબા હર્ષના મેરેજ જ્યારે આવશે ત્યારે હું એવું કંઈક કરીશ કે ખર્ચો તો ઠીક છે પણ આવનાર પેઢી અને વર્તમાન પેઢીને ખબર પડે કે આપણા વડવાઓ બાપ દાદાઓ કેવી રીતે જાન લઈને જતા હતા અને કેવી રીતે પરણતા હતા। સિદ્ધિ તેને જ વળે જે પરસેવે નહાય, આ કહેવત સાચી ઠરી હોય તેનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે। આ કહેવત એક શ્રમિકે સાચી સાબિત કરી બતાવી છે। ધોરણ 12ના ડ્રોપઆઉટ શ્રમિકે ઓડિશા સિવિલ સર્વિસ પરીક્ષાની પાસ કરી બતાવી। આ શ્રમિક 2010માં રોજગારીની શોધમાં સુરત આવ્યા। એક સમયે લૂમ્સના મશીન ચલાવનાર આ શ્રમિક હવે પ્રશાસનનું કામ સંભાળશે। સુરતના વિષ્ણુચરણ નાયક જે સુરતના લૂમ્સ કારખાનામાં કારીગર તરીકે કામ કરતા હતા, આજે તેઓને ઓડિશા સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી આ વાત સાબિત કરી બતાવી છે કે મુશ્કેલ પરિસ્થિતિઓ પણ તમને સફળ થવાથી રોકી શકતી નથી। सिविल सर्विस एग्ज़ाम के लिए 37 ईयर में फॉर्म भरा था जिसका मैक्सिमम उम्र है 38। तो मैंने फॉर्म भरा था और फॉर्म भर के मैंने जो ये प्रोसेस है 2 साल का प्रोसेस में मैं प्रीलिम्स में क्वालिफाई किया, फिर प्रीलिम्स के बाद मेंस क्वालिफाई किया और मेन क्वालिफाई करने के बाद मैंने अपना जो इंटरव्यू था वो भी क्वालिफाई किया। और जब ये अक्टूबर 19 तारीख में इसका रिजल्ट आया तो मैं उसमें 426 रैंक रख के मैंने क्वालिफाई हुआ। जिंदगी बड़ी होनी चाहिए, लंबी नहीं। જ્યારે આ ડાયલોગ આપણે સાંભળીએ છીએ ત્યારે ચોક્કસપણે બોલિવૂડના સુપરસ્ટાર રાજેશ ખન્નાની તસવીર આપણી આંખો સમક્ષ આવી જાય। આજે અમે તમને એવા વ્યક્તિને મળાવીશું જે રાજેશ ખન્નાના જબરા ફેન છે। અમદાવાદના મણિનગર વિસ્તારમાં દરજીનું કામ કરતા આ વ્યક્તિનું નામ છે રાજુ લોધા, જેઓ વર્ષોથી રાજેશ ખન્નાની સ્ટાઇલમાં પોતાની જિંદગી જીવી રહ્યા છે। રાજેશ ખન્નાની સ્ટાઇલમાં ડાયલોગ બોલતા બોલતા રાજુભાઈ રાજેશ ખન્નાની દરેક વાતને યાદ કરે છે। રાજેશ ખન્નાની જેમ તેઓ બોલે છે, તેમની જેમ કપડાં પહેરે છે, ત્યાં સુધી કે રાજેશ ખન્નાની જેમ ચશ્મા અને વાળ પણ તેઓએ રાખ્યા છે। અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા લોકો આ અનોખા દરજીના દીવાના થયા છે। બોલિવૂડના સૌથી મોટા સુપરસ્ટાર રાજેશ ખન્નાના ફેન અમદાવાદમાં રહે છે। અમદાવાદમાં મણિનગર વિસ્તારની અંદર આપ જુઓ તો અહીં તમને રોડ ઉપર રાજેશ ખન્નાની તસવીરો દેખાશે। તેમના ફોટોગ્રાફની સાથે ખાસ કરીને નજર કરશો તો અહીં રાજેશ ખન્નાના લુકમાં એક ભાઈ તમને જોવા મળશે। તેમનું નામ પણ રાજુભાઈ છે અને રાજુભાઈ સાથે વાત કરીશું। રાજુભાઈ, રાજેશ ખન્નાના ફેન ક્યારથી બન્યા? મેં એમનું પહેલું પિક્ચર જોયું પ્રેમનગર। પ્રેમનગરમાં મેં એની જે હેરસ્ટાઇલ છે, કપડાના લુક છે, એના ડ્રેસીસ અને આંખો જે પણ એની હલાવવાની સ્ટાઇલ, હેરસ્ટાઇલ, એક્ટિંગ, નેચરલ એક્ટિંગ કલાકાર મને બહુ ગમે। એમાંથી પ્રેમનગરમાંથી હું એનો ફેન બની। તો પ્રેમનગર મેં કમસે કમ 35-40 વખત જોયું હશે। ફેન બન્યા પરંતુ તેની સાથે અમદાવાદની અંદર તમારો વિડીયો પણ ખાસો એવો વાયરલ થયો છે, તો લોકો તમને શું દૂરથી બોલાવે છે કે રાજેશ ખન્ના બેઠા છે? हाँ, मैंने कोई काका के, कोई राजेश के, कोई के बाबू मुशाई, कोई के आनंद,
આવી રીતે બધા પબ્લિક આવતી જતી, નાના નાના છોકરાઓ પણ, સ્કૂલના બાળકો પણ અંકલ બાબુ મશાય એવું પણ બોલતા હોય. તમને ખૂબ જ ગમે છે એવા પ્રકારનો કોઈ ડાયલોગ કે જે ખાસ કરીને લોકોને પણ તમે સંભળાવતા હશો? બાબુ શાહ આ એમનું આનંદ પિક્ચર બહુ સુપર હિટ પિક્ચર હતું, બહુ નેચરલ દર્દ ભરી કહાની હતી એની. बाबू शाह जिंदगी और मौत ऊपर वाले के हाथ लिखी है, जहाँ बना ना इसे आप बदल सकते हो ना मैं, हम सब एक रंगमंच की कठपुतली है जिनकी डोर ऊपर वाले की उंगलियों में बंधी हुई, कौन कब कैसे उठेगा ये कोई नहीं बता सकता. हा बाबू शाह जिंदगी बड़ी होनी चाहिए, लंबी नहीं. आनंद कभी मरते नहीं. એ લોકોને બતાવવા માગું છું એ રીતે કે આનંદ હજી જીવતો છે, આનંદ ક્યારે મર્યો નથી. અને રાજેશ ખન્ના સાહેબ કેટલાય કલાકારો દેવ થઈ ગયા, પણ જે રાજેશ ખન્નાનો ક્રેઝ 12-13 વર્ષ થઈ ગયા, આજે પણ એનો એટલો બધો ક્રેઝ છે કે લોકો મને યાદ કરે ને સલામ મારે. જિંદગી જીવવાની જે કળા છે તે ભૂલવી ના જોઈએ. તેમનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે અને તેઓ ખાસ કરીને કપડાં સીવીને અહીંયા લોકોની સામે ખાસ કરીને રાજેશ ખન્નાના ડાયલોગ પણ વાગોળે છે અને કહે છે કે જિંદગી તો મજાની જીવવી જોઈએ. કેમેરા પર્સન શૈનિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ ભાઈ રાજેશ ખન્નાની જેમ જ બોલે છે, તેમની જેમ કપડાં પહેરે છે અને ત્યાં સુધી કે રાજેશ ખન્નાની જેમ તેઓ ચશ્મા. દિગ્ગજ રેસલર બજરંગને મોટો ઝટકો. નાડાએ બજરંગ પુનિયાને 4 વર્ષ માટે કર્યો સસ્પેન્ડ. 10 માર્ચે રાષ્ટ્રીય ટીમની પસંદગીની ટ્રાયલ દરમિયાન ડોપિંગ ટેસ્ટ માટે સેમ્પલ આપવાનો કર્યો હતો ઇનકાર. રમવાનું તો ઠીક, હવે કોચિંગ પણ નહીં આપી શકે બજરંગ પુનિયા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 4 દિવસીય તમિલનાડુની મુલાકાતે. રાષ્ટ્રપતિ આજે ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ વેલિંગ્ટનના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને કરશે સંબોધિત. ઉટીના વેલિંગ્ટનમાં કાર્યક્રમમાં આપશે હાજરી. ફિજલ ચક્રવાત મચાવશે તોફાન. તમિલનાડુમાં વરસાદનું રેડ એલર્ટ. 3 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી. તમિલનાડુના 6 જિલ્લામાં શાળા કોલેજો બંધ. બંગાળની ખાડીમાં ફરી એકવાર ચક્રવાતની તોફાન. શિયાળાની સિઝનમાં ઉત્તર પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં વરસાદ. ચેન્નાઈ, તિરુવરમ, માયલાદુથુરાઈ, નાગાપટ્ટિનમ અને કુડલોર અને તંજાવુરમમાં એલર્ટ. ફિજલ વાવાઝોડાના કારણે નીચાણવાળા વિસ્તારમાં પૂર આવવાની શક્યતા. તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એક્શનમાં. એનડીઆરએફ, એસડીઆરએફની 17 ટીમો તૈનાત કરાઈ. બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનના કારણે વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા. ફિજલ વાવાઝોડાની તમિલનાડુમાં વર્તાઈ રહી છે અસર. નાગપટ્ટિનમમાં હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદનું રેડ એલર્ટ. સવારથી અનેક વિસ્તારોમાં શરૂ થયો વરસાદ. ફિજલ વાવાઝોડું સક્રિય થતા તંત્ર એલર્ટ. તમિલનાડુના દરિયા કિનારાના વિસ્તારોમાં એલર્ટ. નાગપટ્ટિનમમાં દરિયામાં કરંટ. વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ. ગુજરાતમાં હવે ઠંડી ધ્રુજાવી દેશે. 2 દિવસ બાદ ગુજરાતના તાપમાનમાં થશે ઘટાડો. હાલમાં અમદાવાદમાં 15.9 ડિગ્રી, નલિયા અને વડોદરામાં રાજ્યનું સૌથી ઓછું 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટી શકે. ધીરે ધીરે વધી રહ્યું છે ઠંડીનું જોર. આવતીકાલથી અમદાવાદમાં ઠંડીનો પારો જશે 15 ડિગ્રીથી નીચે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હિમાલયના બર્ફીલા પવનની અસરના કારણે વધશે ઠંડીનું પ્રમાણ. દિલ્હીમાં યમુના નદીની દશા દયનીય. કેટલાય સમયથી યમુના નદીમાં છવાયેલી ઝેરી ફિલ્મનું સામ્રાજ્ય હજુ પણ યથાવત. રાજધાની દિલ્હીમાં જળ અને વાયુ પ્રદૂષણની સ્થિતિ અત્યંત ગંભીર. પશ્ચિમ બંગાળના મેદનીપુરમાં ધુમ્મસનું સામ્રાજ્ય. વહેલી સવારથી વાતાવરણમાં ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી. કોલકાતા નેશનલ હાઈવે પર ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને થઈ હાલાકી. ચેન્નઈમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. ભારે વરસાદ થતાં માઉન્ટ રોડ પર વરસાદી પાણી ભરાયા. રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભોગવવી પડી હાલાકી. પુડુચેરીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ. શહેરના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાએ કરી સવારી. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ થઈ શકે હળવો વરસાદ.
અમદાવાદમાં બેફામ ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસે વાહન ચેકિંગ કર્યું. રાત્રિ દરમિયાન ચલાવેલી ટ્રાફિક ડ્રાઇવમાં 1535 વાહનો ચેક કરાયા. અમદાવાદમાં ગુનેગારોની ખેર નથી. શહેરમાં ગુનાખોરીને ડામવા પોલીસ સજ્જ. વધતા ગુનાઓમાં કાબૂમાં લેવા માટે પોલીસે ટાસ્ક ફોર્સની કરી રચના. દરેક પોલીસકર્મીને સુરક્ષા એપનો ઉપયોગ કરવા અપાયા સૂચન. સુરત શહેરમાં ગુનાખોરી રોકવા પોલીસ સેક્શનમાં ગંભીર ગુનાના આરોપીઓ સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરાશે. ચાલુ વર્ષે 600 લોકો સામે પાસા હેઠળ કરાઈ કાર્યવાહી. ચાલુ વર્ષે મિલકત સંબંધી સહિતના ગુનાઓમાં 25% ઘટાડો. પોક્સો કેસમાં બારડોલી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. 6 વર્ષની માસૂમને પીંખનારા દુષ્કર્મીને 35 વર્ષની કેદની સજા. કોર્ટે કહ્યું બાળકી પર અત્યાચાર કરનાર માટે નરમાશ ન્યાય વિરુદ્ધ.